વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૌખિક માહિતી સંચારની જે પદ્ધતિ છે એની મર્યાદા અને લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદા તેમજ મર્યાદા વિશે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે મૌખિક માહિતી સંચારની જે પદ્ધતિના ફાયદા તેમજ માહિતી સંચારની પદ્ધતિ એ કઈ કઈ છે એ આપણે યાદ કરી લઈએ. તો મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે તેમાં સૌપ્રથમ મૌખિક માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન, આપણે આ પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. પરંતુ સૌથી અગત્યની બે જ પદ્ધતિઓ છે એ છે મૌખિક અને લેખિત પદ્ધતિ, કે જેના દ્વારા કોમ્યુનિકેશનની સરળતાથી થઈ શકે છે. તો જે મૌખિક માહિતી છે તો એ જૂથ ચર્ચા, વાતચીત દ્વારા જોવામાં આવે છે. આપણે સામાન્ય રીતે એવી થઈ શકે છે. જ્યારે લેખિત માહિતી સંચાર છે એ સૌપ્રથમ કંઈ પણ વસ્તુ છે એ હંમેશા લેખિત સ્વરૂપે જ છે. જેમ કે ઈમેલ દ્વારા આપણે જે માહિતી પહોંચાડીએ છીએ તેમજ પત્રલેખન. તો આ સૌથી સરળ અને સૌથી વિશ્વસનીય લેખિત માહિતી સંચાર છે. હવે આપણે જોઈએ, જે સમજ્યા હતા આપણે કે જે મૌખિક માહિતી સંચાર છે એ પદ્ધતિના ફાયદા. તો સૌપ્રથમ છે કે જે મૌખિક માહિતી સંચાર એ કેવી રીતે લાભદાયી છે. તો આ પદ્ધતિ છે એ સૌથી વધુ પ્રચલિત છે અને સૌથી સરળ છે. તેમજ માહિતી સંચારની આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ એ પ્રત્યક્ષ રીતે મળે છે. આપણે એ સમજ્યા હતા કે જો મૌખિક માહિતી સંચાર થાય છે તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને જે તે વસ્તુ કહેવા માગે છે, જે માહિતી પહોંચાડવા માગે છે, એનો જે ફીડબેક, પ્રતિભાવ એ કેવો મળે છે, તરત જ મળી જાય છે. અને મૌખિક માહિતી સંચારમાં કાગળ કે પેનની આવશ્યકતા હોતી નથી. તેમજ મૌખિક માહિતી સંચારની જે પદ્ધતિમાં છે એમાં સમયનો ખૂબ બચાવ થાય છે. કેમ સમયનો બચાવ થાય છે? તો જે તે વસ્તુ છે એ બોલનાર સાંભળનારને કહે છે ને સાંભળનાર એનો તરત જ પ્રતિભાવ એ ઝડપથી આપે છે. અને સાંભળનાર તરફથી મળતો જે પ્રતિભાવ છે એ બોલનારને ઉત્સાહપ્રેરક અને પ્રેરણાદાયી બને છે. આમ જો સાંભળનારે સાક્ષર નથી હોતા, એટલે કે નિરક્ષર હોય છે, તો પણ સરળતાથી માહિતી છે એની આપ-લે થઈ શકે છે. એટલે કે બોલનાર રજૂઆત કરે છે પરંતુ એ માહિતી એ મૌખિક સ્વરૂપે છે, એટલે સાંભળનાર વ્યક્તિ સામે તરત જ એ વસ્તુ માહિતીને સાંભળી અને એનો પ્રત્યુત્તરે આપે છે. કે આ પદ્ધતિમાં સાધન માધ્યમમાં પરિવર્તન લાવી સુધારણા કરી શકાય છે. એટલે કે મૌખિક માહિતી સંચાર છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે સમજીશું કે જે મૌખિક માહિતી સંચારની છે એ મર્યાદાઓ કઈ કઈ છે એની. તો હવે આપણે સમજીએ કે જે મૌખિક માહિતી સંચાર પદ્ધતિ છે એની મર્યાદાઓ. આપણે આગળ ફાયદા સમજ્યા, એટલે કે લાભ સમજ્યા, પરંતુ એના ગેરલાભ પણ જોવા મળે છે. એટલે કે મૌખિક માહિતી સંચારમાં કોઈ પણ વસ્તુ આપણે રજૂઆત કરીએ છીએ તો એ લેખિતમાં નથી, એટલે એ પુરાવા રૂપે હોતી નથી. એટલે કેટલી વખત એ વસ્તુ છે એ આધારભૂત ગણી શકાતી નથી. તો સૌપ્રથમ આપણે પહેલો મુદ્દો સમજીએ કે કઈ મર્યાદા છે એની. તો સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના સ્વરૂપમાં વાદ વિવાદ પરિણમે ત્યારે મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર થાય છે. એટલે કે જ્યારે સંવાદ અને ચર્ચા થતી હોય છે અને એમાં કેટલીક વખત વાદ વિવાદમાં પરિણમે છે તો આ પદ્ધતિ, મૌખિક પદ્ધતિ છે, ત્યારે અસફળ પુરવાર થાય છે. એટલે કે યોગ્ય રીતે પરિણામ એનું જોવા મળતું નથી. બીજો મુદ્દો છે કે માહિતી સાંભળનારનો યોગ્ય પ્રતિભાવ ન મળે તો સમય અને શક્તિનો બગાડ થાય છે. એટલે કે માહિતી છે એ સાંભળનાર છે એ સાંભળી લેશે, પરંતુ જો તરત જ પ્રત્યક્ષ રીતે એનો જો તરત જ ફીડબેક નથી આપતો, આન્સર નથી આપતા એ વ્યક્તિ, તો આ પદ્ધતિમાં સમય અને શક્તિનો એ બગાડ જોવા મળે છે. આગળનો ત્રીજો મુદ્દો છે કે મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. કે જે તે માહિતીની રજૂઆત થાય છે એ મૌખિક રીતે જોવામાં આવે છે. એટલે કે સાંભળનાર વ્યક્તિ છે અને બોલનાર વ્યક્તિ રજૂઆત કરે છે અને સાંભળનાર વ્યક્તિ એ માહિતી મેળવે છે, પરંતુ એ માહિતી લેખિત સ્વરૂપમાં હોતી નથી.
એટલે કે એ યોગ્ય આધારભૂત ગણાતી નથી. આગળનો ચોથો મુદ્દો આપણે જોઈએ. કહેલ, બોલેલ, સાંભળેલ કે સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. એટલે કે બોલનાર વ્યક્તિ છે જે તે શબ્દો બોલે છે, માહિતી પહોંચાડવાની છે, પરંતુ સાંભળનાર વ્યક્તિ એ બોલેલા શબ્દો છે એનું જે સાંભળે છે પણ એનો અર્થ કંઈક બીજો નીકાળે છે, અથવા તો એ સાંભળેલા જે તે શબ્દો માહિતી છે એ હંમેશા કેવી ગણવામાં આવે છે, એની વિશ્વસનીયતા ઓછી છે. કેમ કે એ માહિતી એ સાંભળનાર વ્યક્તિ જો યાદ નથી રાખતા તો એ બોલનાર વ્યક્તિ ફરીથી બોલે છે તો એ સાંભળનાર વ્યક્તિ એ સ્વીકારવા તૈયાર હોતા નથી. એટલે કે જે તે માહિતી બોલનાર બોલે છે પરંતુ સાંભળનાર વ્યક્તિ સાંભળતા યોગ્ય રીતે નથી. એટલે કે વિશ્વસનીયતા હંમેશા માહિતીની ઓછી જોવા મળે છે. આગળનો મુદ્દો, જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. જો માહિતી છે એ લાંબી જોવા મળે છે, એટલે કે વિસ્તૃતમાં હોય છે, તો ત્યારે બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. કેમ કે સાંભળનાર વ્યક્તિ છે એ બધું જ એ જે તે વસ્તુ છે એ સંગ્રહ એટલે કે માહિતી છે એને સમજી શકતા નથી અથવા તો સંગ્રહિત કરી શકતા નથી. એટલે કે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. આગળનો મુદ્દો છે છઠ્ઠો, કે મૌખિક માહિતી સાંભળનારને લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી. બોલનાર વ્યક્તિએ જે માહિતી કહે છે એ માહિતી સાંભળનાર વ્યક્તિ છે એ લાંબા સમય સુધી એ માહિતી છે એ સંગ્રહ કરી શકતા નથી. કેમ કે દરેક વ્યક્તિની યાદશક્તિ અલગ અલગ હોય છે. એટલે જો થોડુંક કીધું હોય છે બોલનારે તો એ માઇન્ડમાં એનામાં કેચઅપ કરી શકે છે, પરંતુ જો વિસ્તૃતમાં કોઈ પણ માહિતી હોય છે તો એ સાંભળનાર વ્યક્તિ છે એ લાંબા સમય સુધી યાદ રાખી શકતા નથી. આગળનો મુદ્દો આપણે જોઈએ જે સાતમો, કે મૌખિક માહિતી પ્રસારની આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વ ઘટા અને રજૂઆત યોગ્ય ના હોય તો અર્થનો અનર્થ થઈ શકે છે. એટલે કે માહિતી છે એ બોલનાર રજૂઆત કરે છે પરંતુ યોગ્ય ના હોય તો એ જ વસ્તુ છે એ અર્થનો અનર્થ, એટલે કે બોલનાર વ્યક્તિએ મિનિંગ કર્યો છે પરંતુ સાંભળનાર વ્યક્તિ છે એ થોડુંક પણ શબ્દોમાં ચેન્જ થાય તો એ વસ્તુ છે એ વર્ડનો મિનિંગ એ ચેન્જ જોવા મળે છે. એટલે કે માહિતીની વિશ્વસનીયતા અહીંયા ઓછી થઈ જાય છે. આગળનો મુદ્દો, કે બોલનારે બોલતા પહેલાં વિચાર કરવો રહ્યો. કેમ તો મોંમાંથી જે બોલાયેલા શબ્દો છે એ પાછા ખેંચી શકાતા નથી. બોલનારે જે તે શબ્દ માહિતી એ કહેવાની છે સાંભળનાર વ્યક્તિને એ પોતે વિચાર કરી રહે છે, વિચાર કરીને જ શબ્દો બોલે છે. કેમ કે એક વખત જે તે શબ્દો બોલાય છે એનો ઉચ્ચાર થાય છે એ કોઈ પણ વર્ડ એ પાછો ખેંચી શકાતો નથી. એટલે હંમેશા વિચારપૂર્વક જ માહિતી સંચાર મૌખિક રીતે કરવો પડે. જો કોઈ પણ શબ્દ છે એ ખોટો બોલાય તો એ મૌખિક માહિતી સંચારની એ એક મર્યાદા ગણવામાં આવે છે. એટલે હંમેશા બોલનાર વ્યક્તિ ખૂબ જ ધ્યાનપૂર્વક જે તે માહિતી મેસેજ પહોંચાડવાનો છે યોગ્ય હોવો જોઈએ, અને જો નથી યોગ્ય હોતો તો એક ખામી જોવા મળે છે. આમ મૌખિક માહિતી સંચારની જે આપણે ફાયદા પણ જોયા, એટલે કે એના લાભ, અને આ છે મર્યાદા એટલે કે એના ગેરલાભ. આ ક્વેશ્ચન પૂછાય કે મૌખિક માહિતી સંચાર છે એની મર્યાદાઓ સમજાવો, તો આ છે એની મર્યાદા. હવે આપણે જોઈએ કે જે લેખિત માહિતી સંચારના ફાયદા અને મર્યાદા. તો લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. ક્વેશ્ચન આ રીતે પૂછાય તો લેખિત માહિતી સંચારના ફાયદા કયા છે અને એની મર્યાદા. તો લેખિત માહિતી સંચાર એટલે કે જે આપણે આગળ સમજ્યા હતા માહિતી સંચારની જે પદ્ધતિમાં કે મૌખિક અને લેખિત. તો લેખિત માહિતી સંચાર છે એ ખૂબ જ વિશ્વસનીય છે. કેમ કે હંમેશા એ લેખિત સ્વરૂપમાં માહિતી એ હંમેશા સંગ્રહ થઈ શકે છે, એટલે કે પત્ર લેખન દ્વારા, ઈમેલ દ્વારા. તો આ માહિતી છે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સરળતાથી પહોંચાડી શકાય છે. તો હવે આપણે એના જોઈએ ફાયદા, કે લેખિત માહિતી સંચાર છે તો એને કેવા લાભ જોવા મળે છે. તો સૌપ્રથમ છે કે સ્થળ કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે. એટલે કે લેખિત માહિતી સંચાર છે એમાં કોઈપણ પ્રકારનું સ્થળ
કે જે સમયગાળો છે એના વગર આ માહિતી સંચાર છે એ સરળતાથી થઈ શકે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. હંમેશા લેખિત સ્વરૂપમાં માહિતી છે તો એ ક્રમબદ્ધ રીતે યોગ્ય રીતે એની આપણે સાચવણી તેમજ જાળવણી કરી શકીએ છીએ. આગળનો ત્રીજો મુદ્દો જોઈએ આપણે કે આ પદ્ધતિમાં માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. કે લેખિત માહિતી સંચાર છે એની જો યોગ્ય રીતે આપણે કેર લઈએ છીએ તો માહિતી આપણે મેળવવી છે તે આપણને સરળતાથી મળી શકે છે. આગળનો મુદ્દો કે જે માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં પણ તે વધુ ખર્ચાળ નથી. જે માહિતી સંચાર છે એમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં પણ આ માહિતી સંચાર છે લેખિત એ વધુ ખર્ચાળ નથી. આગળનો મુદ્દો આપણે જોઈએ કે લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે. કેમ કાયદાકીય રીતે? તો હંમેશા લેખિત સ્વરૂપની માહિતી એ સૌથી વિશ્વસનીય ગણવામાં આવે છે. કેમ? તો મૌખિક માહિતી સંચાર છે એમાં કોઈપણ પ્રકારનો જે પુરાવો આપણને જોવા નથી મળતો. અહીં લેખિત સ્વરૂપમાં જે બોલનાર વ્યક્તિ છે એ હંમેશા જે તે વસ્તુ માહિતી પહોંચાડવાની છે સાંભળનારને હંમેશા લેખિત સ્વરૂપમાં જ રજૂઆત કરે છે. એટલે કે કાયદાકીય રીતે એ કેવી ગણવામાં આવે છે? યોગ્ય ગણવામાં આવે છે. આગળનો મુદ્દો છે કે લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે. લેખિત અભિવ્યક્તિ માટે જે સમય છે એ કેવો મળે છે આપણને? જેટલો જોઈએ એટલો. કેમ? તો જે વ્યક્તિ આપણે કોઈ પણ વસ્તુ છે સાંભળનારે સાંભળવાનો છે તો એ બોલનાર એ વસ્તુ પહેલાં વિચારી અને એના વિશે વિચાર વિમર્શ કરી અને પછી જેટલો સમય જોઈએ એટલો લઈ અને પૂરતી રીતે માહિતી એ તૈયાર કરે છે. શેના સ્વરૂપમાં? લેખિત સ્વરૂપમાં. અને લેખિત સ્વરૂપમાં આખી જ માહિતી તૈયાર કરી અને પછી સામેવાળા વ્યક્તિને એ પહોંચાડે છે. દાખલા તરીકે ઉદાહરણ આપું કે પત્ર દ્વારા આપણે જે તે રજૂઆત કરવાની હોય તો પત્રમાં જે તે વસ્તુ છે આપણે જે વસ્તુ સામે સાંભળનાર વ્યક્તિ છે એને સમજાવવાની છે અથવા જે માહિતી મેસેજ પહોંચાડવાનો છે એ હંમેશા પહેલાં બોલનાર વ્યક્તિ એ બધું જ વિચારી અને ત્યારબાદ જેટલો સમય એને જોઈએ એ બધું જ લઈ અને પછી પત્રમાં એ વસ્તુ એ દર્શાવે છે અને ત્યારબાદ સામેવાળા વ્યક્તિને પહોંચાડવામાં આવે છે. એટલે કે ખૂબ જ મહત્ત્વનું છે. આગળનો મુદ્દો જે છે 7મો કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે. કેમ? તો જે માહિતી છે એ લેખિતમાં છે એટલે કે એમાં જે તે સંસ્થા છે એની કેવી જોવા મળે છે? આગવી છાપ ઊભી થાય છે. એટલે કે હંમેશા વસ્તુ લેખિત સ્વરૂપમાં છે ખૂબ જ વિશ્વસનીય છે. તેમજ આ માહિતી સંચારની જે પ્રક્રિયા છે એમાં એક સૂત્રતા એ બક્ષે છે. એટલે કે માહિતી સંચારની જે આ પદ્ધતિ છે એ યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેમાં જવાબદારી સોંપી શકાય છે અને આ માહિતી સંચારની પ્રક્રિયામાં કોઈ પણ ભૂલ રહી જાય તો જે તે જવાબદાર વ્યક્તિ ઉપર આપણે કહી શકીએ છીએ. કેમ? તો હંમેશા લેખિત સ્વરૂપમાં માહિતી રજૂ કરવાની છે. એટલે કે હંમેશા વસ્તુ જે તે પહોંચાડવાની આપણે મેસેજ છે એ હંમેશા યોગ્ય જોવા મળે છે. કોના કરતાં? મૌખિક માહિતી સંચાર. કેમ? તો લેખિતમાં દરેક વસ્તુ છે એ પુરાવા રૂપે હોય છે. હવે આપણે જોઈએ એની મર્યાદા. કેમ? તો આમ લેખિત માહિતી સંચારના જે આપણે લાભ જોઈએ ફાયદા તો હવે એના કેટલાક ગેરલાભ પણ જોવા મળે છે. તો લેખિત માહિતી સંચારની જે મર્યાદાઓ એ આપણે જોઈએ કે સૌપ્રથમ છે કે માહિતીના લેખન કાર્ય માટે કાગળ અને પેન જેવા સાધન ઉપકરણની જરૂરિયાત હોય છે. માટે આ પદ્ધતિ એ ખર્ચાળ છે. જ્યારે મૌખિક માહિતી સંચાર છે એમાં કાગળ અને પેનની આવશ્યકતા હોતી નથી, પરંતુ લેખિત સ્વરૂપમાં આપણે માહિતી રજૂ કરવાની છે એટલે હંમેશા પત્ર વ્યવહાર આપણે કરીએ છીએ તો હંમેશા એનું જે ઉપકરણ સાધન છે એ સૌપ્રથમ શું છે? કાગળ અને પેન. માટે આ પદ્ધતિ કેવી જોવા મળે છે? ખર્ચાળ છે. કેમ? કે કંઈ પણ પ્રકારની જો ભૂલ થાય તો એ માહિતી મેસેજ પહોંચાડવામાં
એ જે આપણે કાગળનો યુઝ કરીએ છીએ તો એ કાગળ આપણે ફરીથી લેવો પડે છે, એટલે કે કંઈ પણ ભૂલ હોય તો એના માટે જે કાગળ છે એનો વધુ વપરાશ જોવા મળે છે. એટલે કે આ પદ્ધતિ કેવી છે? લેખિત માહિતી સંચાર એ ખર્ચાળ છે. આગળનો મુદ્દો, જે આધુનિક લેખિત માહિતી સંચાર માટે સાધનોની જે જરૂરી છે, તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે. કે આપણે જે માહિતી સંચાર લેખિત સ્વરૂપમાં છે તેમાં જે સાધનો એ જરૂરી છે અને તેમના માટે જે ખરીદી કરવી છે એમાં જે સ્ટેશનરીમાંથી જે તે વસ્તુ આપણે ખરીદી કરવાની છે તો એ માટેની જવાબદારી એ જોવા મળે છે. આગળનો જે મુદ્દો કે ત્રીજો, આ પદ્ધતિમાં માહિતી પરોક્ષ રીતે થતી હોવાથી માહિતી મેળવવાનો પ્રતિભાવ એ તાત્કાલિક મળી શકતો નથી. જે રજૂઆત આપણે કરીએ છીએ માહિતીની એ પરોક્ષ રીતે થતી હોવાથી જે આપણે તરત જ પ્રતિભાવ એટલે કે ફીડબેક જોઈએ છીએ એ તાત્કાલિક મળતો નથી. કેમ? તો લેખિત માહિતી સંચારમાં બોલનાર વ્યક્તિ એ સાંભળનાર વ્યક્તિને જે તે માહિતી મેસેજ દ્વારા પહોંચાડે છે, એટલે કે પત્ર દ્વારા પહોંચાડવામાં આવે છે. તો સાંભળનાર વ્યક્તિ એ પત્ર વાંચે અને ત્યારબાદ એ પોતે પ્રતિભાવે આપે છે. એટલે કે આમાં તાત્કાલિક જે આન્સર જોઈએ છે એ મળી શકતો નથી. જ્યારે મૌખિક માહિતી સંચાર છે એમાં જે પ્રતિભાવ એ તરત આપણને મળે છે. એટલે કે લેખિત માહિતી સંચારની એ મર્યાદા છે કે પ્રત્યક્ષ રીતે થતો નથી, માટે જે પ્રતિભાવ છે એ તરત જ મળતો નથી. લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વકની રજૂઆત માનવીય કલાકો માંગી લે છે, આમ વધુ સમય ખર્ચાય છે. લેખિત માહિતી સંચાર છે એમાં સમય પણ કેવો જોવા મળે છે? વધુ. કેમ? તો જે તે વસ્તુ લેખિત સ્વરૂપમાં રજૂઆત કરવાની છે તો જે વ્યક્તિ લખનાર છે એ પોતે પહેલાં વિચાર કરે છે કે કઈ માહિતી એ કેવી રીતે લખવી, એટલે કે આયોજનપૂર્વકની જે રજૂઆત છે એમાં ઘણો બધો સમય માગી લે છે. માટે લેખિત માહિતી સંચારની પદ્ધતિ એ કેવી ગણવામાં આવે છે? ખર્ચાળ પદ્ધતિ છે. આગળનો પાંચમો મુદ્દો કે જે બોલનારની સમજ, ભાષા અને રજૂઆતની પકડ ઉપર સફળતાનો આધાર રહે છે. એટલે કે જે તે વસ્તુ છે એ બોલનારની સમજ, ભાષા અને રજૂઆતની પકડ ઉપર રહેલો જોવા મળે છે. આગળનો જે મુદ્દો છે છઠ્ઠો, કે લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષે સાક્ષરતા અથવા તો અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. કેમ? તો લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે એમાં વ્યક્તિ જો ભણેલો છે તો જ એ માહિતી છે એ સરળતાથી પહોંચી શકે છે. કેમ? કે લખનાર વ્યક્તિ છે એ પત્ર દ્વારા કે ઈમેલ દ્વારા જે તે માહિતી પહોંચાડે છે એ સામેવાળો વ્યક્તિ છે એ પોતે સાક્ષર હશે તો જ તે માહિતી છે એનું પોતે વાંચન કરી શકે છે અને એનો આન્સર એ આપી શકે છે. કે બંને પક્ષે એટલે કે બોલનાર અને સાંભળનાર બે બાજુ સાક્ષરતા હોવી કેવી છે? ખૂબ જ જરૂરી છે. એટલે કે આ પદ્ધતિનો ઉપયોગ નિરક્ષર વ્યક્તિઓ સફળતાપૂર્વક કરી શકતા નથી. જો વ્યક્તિ પાસે સાક્ષરતા નથી એટલે કે નિરક્ષર છે તો એ માહિતી સંચાર છે અહીં જોવા મળતો નથી. કેમ ન થઈ શકે? કેમ? એ માહિતી પોતે કેવી રીતે વાંચે અને પછી એને જવાબ આપવાનો છે, પ્રતિભાવ આપવાનો છે. જો પોતે સાક્ષર નથી તો એ માહિતી એ પોતે વાંચી શકતા નથી. એટલે કે લેખિત માહિતી સંચારનો જે પત્ર દ્વારા થતો હોય છે તો સમય ખૂબ જ અહીં જોવા મળે છે. અને બંને પક્ષે એટલે કે સાંભળનાર અને જે વ્યક્તિ લખે છે એટલે કે બોલનાર, બંને વચ્ચે કેવું હોવું જોઈએ? સાક્ષર, અક્ષર જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે. આમ જે લેખિત માહિતી સંચારની જે આપણે પદ્ધતિ છે એની આ મર્યાદાઓ છે કે આમ સૌથી સારામાં સારી પદ્ધતિ છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ છે, પરંતુ કેટલી વખત લખાણ સ્વરૂપે માહિતી આપવાની હોવાથી આપણે પત્ર દ્વારા તો એ માહિતી છે એમાં જે સમય પણ જાય છે અને જે સાધન ઉપકરણો છે તો એ ખર્ચાળ પણ જોવા મળે છે. એટલે કે વિચારવાની શક્તિ એ વધુ વ્યક્તિ લે છે અને ત્યારબાદ એ પોતે માહિતી છે એ રજૂઆત કરે છે. એટલે આમ એ ખૂબ જ અહીં એની મર્યાદા જોવા મળે છે. અને સૌથી વધારે ફાયદાકારક પણ લેખિત માહિતી સંચાર છે. આમ લેખિત માહિતી સંચારના ફાયદા અને મર્યાદાઓ આપણે જે આ સમજ્યા એ ક્વેશ્ચન એ ખૂબ જ મહત્ત્વનો છે.